દિલ્હીના પોશ વિસ્તારમાં જે ગણાતા માલવીય નગર ફૌજમાં રાનીના આવેલા એક પ્રખ્યાત હોટલમાં તાજેતરમાં લાગેલી આગમાં ભયાનક સમગ્ર દેશમાં મમસાવી દીધા છે અને આ દર્દનાક અને કાળજુ કંપાવી દેનારા અગ્નિ કારણે 21 નિર્દોષ લોકોને પલભરમાં પોતાના જીવ ગુમાવી દીધા છે, જ્યારે અન્ય 25 થી વધુ લોકોને હોસ્પિટલમાં બીજાને અસહ્ય પીડા સાથે જિંદગીની જંગ લડી રહ્યા. આ ભીષણ આગની તપાસ શરૂ કરી રહેલા દિલ્હીના પોલીસ હોટલના રસોડામાં કામ કરતા 5 વર્ષના મુખ્ય રસોડા કેશવ નેગીની ધરપકડ કરી છે અને પોલીસમાં હેડક્વાર્ટરમાં તેની આશરે 6 કલાક સુધી સખત કડક પૂછપરછ કરવામાં આવી હતી. તેણે આખી ઘટનાનો ક્રમ વિગતમાં જણાવ્યું છે કે પોલીસે ઉચ્ચ સ્તરો પાસેથી મળતી માહિતી મુજબ કેશવ નેગીના કબૂલાતને કરી બુધવારે નાસ્તાનું ભોજન બનાવેલું ત્યારે રહ્યું હતું. રસોડામાં રહેલા માટે ઇલેક્ટ્રિક સ્ટવ ચાલુ કરવાની તેને સેકન્ડો તેમાં શક્તિશાળી વિસ્ફોટ હતો. આ બ્લાસ્ટ તેમાંથી લાગેલી આગમાં જતા બિલ્ડિંગમાં ફેલાઈ જતા જોરદાર ધુમાડાનો ગોટે નીકળવા લાગ્યા હતા, જ્યાં પોલીસ અને ટેકનિકલ નિષ્ણાતોએ તપાસ શરૂ થતા જેમાંથી આવેલા રસોઈએ હોટલની મેન ઇલેક્ટ્રિક સ્વિચ બંધ કરી દેતા જ આખી ઇમારતનો પાવર સપ્લાય ગુલ થઈ ગયો હોવાનો પાવર કટ થવાના કારણે હોટલમાં લગાવવામાં આવેલી આધુનિક ઇલેક્ટ્રિક અને ડોર લોકિંગ સિસ્ટમ સંપૂર્ણ ફેલાઈ ગયું છે અને કામ કરતા હોવાનું બંધ કરી દીધું હતું. સામાન્ય સિસ્ટમના પાવર વગર થઈ જાય છે તે કિસ્સામાં આવેલ જ થયું. હોટલના તેમજ બહાર નીકળેલા કટોકટી દરવાજા એક્ટિવેટ કરતા તેમાંથી આપોઆપ લોક થઈ ગયા હતા. રૂમની અંદર રહેતા મહેમાનો બહાર નીકળવા દરવાજો પછડાતા રહ્યા અને વીજળી ન હોવાથી દરવાજો ખુલ્યા જ નહીં અને કેશવ નેગીના પાવર બંધ કરતા પહેલા એકવાર પણ બૂમ પાડી લોકોને સાવચેત કર્યા અને સામે રહેતા જ બધા લોકો હેમખેમ બહાર નીકળ્યા હોતાના 21 માસૂમ લોકોના પરિવારજનો ઉજ્જડ ન થયા હોત.